हाँ तो मित्रों जय श्री राम गुड मॉर्निंग केम छो તમને બધાને તમારો ભાઈ આજે આવી ચૂક્યો છે એક નવી ટ્રીપ બાજુ જવા માટે પરીક્ષા હાલે છે એટલે પરીક્ષા જે હાલતી નથી આવવાની છે પણ હમણાં થોડીક રજાવું જેવું છે એટલે હું અને દાદા અમે બે જઈએ છીએ રાજકોટ ને રાજકોટથી પછી જવાના એ મોરબી થોડાક કામસર જવાના એ પણ તમને ફૂલ એન્જોય આવે એવો વિડીયો બનાવવાની ફૂલ ટ્રાય કરવાનો છું. કેવું છે બાકી બગસરા બસ સ્ટેન્ડ? હા તો મિત્રો આપણે બસમાં બેસી ગયા છીએ. વાત કરી ઘઉંની તો ઘઉં મૂકી દીધા છે, ચટણી ઉપર આપણો ઠેલો લટકાડી દીધો છે. હવે વધીને 8:30 આપણે ઉગી જાવ રાજકોટ. હા તો મિત્રો અત્યારે આપણે પહોંચી ગયા છીએ રાજકોટના પહેલા પુલીએ પર વટી ગયા છીએ. દાદા બેઠા છે, બહાર નીકળીને વિડીયો ઉતરવું કંઈ દેખાતું નથી. મિત્રો આઈસ્ક્રીમની ગાડી જો બાકી મોવડી પહોંચી ગયા છીએ. મિત્રો તમારો ભાઈ પહોંચી ગયો છે રાજકોટ ને પીવા મીઠો છે ફ્રૂટી, કારણ કે ભૂખ બહુ જાજી લઈ ગઈ હતી, કાંઈ પીધું નથી મેં. બાકી આજે રાજકોટ હે કે નહીં જબરું. ઓમનગર ઉતરી ગયો તમારો ભાઈ. હવે આગળ આવે છે લેવા માટે ગાડી. તમારો ભાઈ પહોંચી ગયો છે ઘરે અને મારા ફુવાએ પાછું ઘર બદલાવી નાખ્યું છે. જો તમને બતાવી દો, આ કંઈક જો મસ્ત ઘરની લુક. આવો મામા, કેમ છે? મજામાં? તો શું કરશો? હક નથી થતું બોલો. હવારમાં ટબ ભરી એમાં પાણી નાખે, જાણે કે એમાં બધું પાણી હમાઈ દેવાનું હોય છે. તો મિત્રો તમારો ભાઈ ઉઠી ગયો છે, કેવો લાગે છે? બાકી આ છે કે ઘર જવું ને બહાર તો સેન્ડલ પહેરવા પડે. પહેર સેન્ડલ, લાઈ એમ ન હોય. હલો મિત્રો, નક્કી કરો હું કઈ રિક્ષામાં બેઠો છું. હું બેઠો ઈ રિક્ષામાં, પેલી ઈ વાળી રિક્ષામાં બેઠો છું, ચાર્જિંગ વાળી રિક્ષામાં. મિત્રો જો નીકળી ગઈ બસ સ્ટેન્ડ બાજુ. હા તો મિત્રો ફાઇનલી અમે બસ સ્ટેશન આવી ગયા છીએ, બસમાં પણ બેસી ગયા છીએ. જો હું ને દાદા ને આ છે કંઈક રાજકોટનું બસ સ્ટેન્ડ કંઈક નહીં જબરું. આ તો પંખો લઈ જાવો છે. હા સમાઈ જાય તો લેતા જઈએ આપણે, ઠેલામાં નહીં સમારવા. ભાઈ સાહેબ આવી છે મારા દાદાનો બર્થડે છે ભાઈ. આખા જગતના દાદાનો બર્થડે છે, હનુમાન દાદાનો બર્થડે છે. તો મારા તરફથી તમને બધાને આજે હનુમાન જયંતિના દિવસે જય શ્રી રામ. મિત્રો અત્યારે અમે લોકો મોરબી જવા માટે નીકળી ગયા છીએ. રાજકોટ વાળું કેવડું મોટું તો એ વાત પૂરું નથી થતું, આમથી આમ ફેરવે છે. પણ આજે હનુમાન જયંતિ છે ને એ અલગ પોઝિટિવિટી. ઓ બાપા, જય શ્રી રામ. હા તો મિત્રો મોરબી પહોંચી ગયા છીએ. હા તો મિત્રો બસમાંથી ઉતરી ગયા છીએ. ન્યારા આને તડકો લાગે છે. તો મિત્રો આ છે જૂનો મહેલ. બુકિંગ કરાવવા દઈ દીધું છે, પૈસા આવે એટલી વાર છે. કાગળિયા તૈયાર જ છે, સાઇન કરવાનું બાકી છે. કેવો છે ને આ ઝૂલતો પુલ આમ તૂટી ગયો ને એ ક્યાં છે? ખાધું હજમ નથી થતું અને ખાધું હજમ નથી થતું કે બહાર કાઢ્યા જેવી નથી. ત્યાં દોવડા આડે છે, સોયટી રે. દગો થઈ ગયો, બહુ મોટો દગો થઈ ગયો. આ દુનિયામાં કોઈ ઉપર વિશ્વાસ રાખ્યા જેવો નથી.
કહું તમને, પછી તમને કહું. અત્યારે મુદ્દાની વાત એ છે કે તમારો ભાઈ ફાઇનલી ઘરે પહોંચી ગયો છે. ઘરે પૂગીને આવતા સૌથી પહેલું કામ પોસ્ટ કઢાવવા ગયો તો કૂપન જેને હોય એને ઘઉં ચોખા મળે. ગામમાં એવી સિસ્ટમ હોય છે, તમારે છે કે નહીં કમેન્ટ કરો. એટલે બસ એ કઢાવવા ગયો તો. આવા ઘંઘોર તડકાનો એ કઢવીને આવતો રહ્યો છું. હવે ઘરે જાઉં છું. ને આજે કાળા પહેરી ગયા છે ભાઈ, બહુ તડકો લાગે છે. થોડાક ટાઈમ પહેલાં મારી ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં જોયું હોય છે તો મારી ઘરે આવ્યો હતો એક કાચબો. તો એ કાચબાએ મને દગો આપી દીધો, કારણ કે કાચબો વયો ગયો. હું 2 દી રાજકોટ ગયો, કાચબો વયો ગયો મૂકીને. આખું ઘર વીખી નાખ્યું. આખું આ જેટલું ફળિયું દેખાય છે આખું ફળિયું જોઈ લીધું. ખૂણો ખાસરો જોઈ લીધો, પણ એ કાચબો વયો ગયો. એ કાચબો ક્યાંથી ગયો એ તમને જરીક બતાવી દઉં. અહીંથી હું જ્યારે રાજકોટ જતો હતો ત્યારે એ રહી ધનવેલ છે, તો એ ધનવેલની અંદર આમ હંતાઈને બેઠો હતો. રેડી. પછી આજે હું અહીંયા આવ્યો તો મને સૂત્રોથી ખબર પડી કે એ કાચબો અમારે આ બેકયાર્ડ નવેડામાંથી અહીંથી સીધો હોહરો આમ બહાર ગલી છે ત્યાં વયો ગયો. ત્યાં સીધો પાળા ચડી ગયો ને ત્યાંથી નદીમાં વયો ગયો. તો બસ એ દગો થયો છે મારી યારે, બીજો કાંઈ નહીં. તો હાય ગાઈઝ, કેમ છે બધા મિત્રોને? ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો અમે લોકો નીકળી ગયા છીએ ઘરની બહાર. હું કામ ઘરની બહાર નીકળી ગયા છીએ? કારણ કે અમારે જવાનું છે બગરા. સોમવારીમાં આટો મારવા બગરા જવું છે આટો મારવા. મમ્મી જો હવની પહેલા મોર થઈ ગઈ છે. અને આપણી ગાડી ને આપણું લુક કેવું લાગે છે કમેન્ટ કરી દેજો. ચાલો ફટાફટ જવા. હા તો મિત્રો અમે લોકો આવી ચૂક્યા છીએ સોમવારીમાં. અને સોમવારીમાં જો ભાઈ સાહેબ બધી આમ નગરા હવે તડકા ને બધા એટલા બધી માણસો આવે, કેટલું બધું લેવાનું છે. સોમવારીમાં એકવાર તમે યાર આવો, રખડવાની જ મજા આવે. છોકરાઓ સમજી ગયા છે ભાઈ, તડકો એટલે ભૂગા કાઢી નાખે એવો તડકો છે. ને આવા તડકાના જ આ બધા માણસો એને ચા પીતા હોય. ઓ બાપા બાપા. અને જો આ કાકા પાસે આગી રહ્યા આમ જો કાકા પાસે ઘડિયાળું જો કે મસ્ત છે. આપણી પાસે જે ઘડિયાળ છે ને એવી જ છે. જો આ વાળી ઘડિયાળ મસ્ત ઘડિયાળ છે. સારી ઓરીમાં તમને બધી એસેસરીઝ તમને જોવા મળી જાય. બધી એસેસરીઝ ખોટા ફૂલડા હોતે જોવા મળી જાય. નાના છોકરાઓનું બધું મળી જાય. મને રવિવારીમાં, શનિવારીમાં ને ગુરુવારીમાં જેટલી વારી આવે ને વારીએ રખડવાની મજા આવે. શું ખાશો? નહીં લાઈ તો હોય બાજ. આ બધું જોવાની કલરફુલ વસ્તુ જોવાની જ મજા આવે. રાખે કેટલા કપડા છે, કેટલા બ્લેન્કેટ છે ભાઈ સાહેબ. કોમ લેવી નખપાલીશ કાઈટ લાઈ પૈસા છે નહીં અંદર. હવે તો હોવી જ જોઈએ ચોકલેટ. તો ક્યારનો ખિસ્સામાં હાથ નાખશો? પૈસા ખૂટતા નથી પૈસા, બોલો. એટલે તો સોમવારીમાં. હા તો મિત્રો અમે લોકો માંડ છુટકારો મળ્યો છે સોમવારીમાંથી. બધું જોઈ લીધું. પછી અમે ગયા હતા દાદાની ત્યાં પડો દેવા માટે, કારણ કે જાત્રામાં ગયા હતા. અને હવે અમે લોકો જઈ ઘર ભેગા થઈ, કારણ કે મારે લેસન કરવાનું છે, પેપર હાલે છે.